નમસ્કાર, હું છું પ્રવીણ જાદવ. તમે જોઈ રહ્યા છો વીઆર લાઈવ ન્યૂઝનો ખાસ કાર્યક્રમ પાવર પ્લે. યુદ્ધના ઢોલ ફરી એકવાર વિશ્વ રાજકારણને ધ્રુજાવી રહ્યા છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે વધતી જતી અથડામણ હવે વચ્ચે પ્રાદેશિક સંઘર્ષ પૂરતી સીમિત નથી રહી. વૈશ્વિક ચિંતા ગંભીર બની રહી છે. મિસાઇલ હુમલા, સૈન્ય ચેતવણીઓ અને કૂટનીતિક તણાવ વચ્ચે મધ્ય પૂર્વમાં અશાંતિનું વાતાવરણ ઘેરાયું છે. આ સંઘર્ષ સીધી અસર ગલ્ફ દેશોમાં રહેલા લાખો ભારતીયો પર પડી રહી છે. રોજગાર, સુરક્ષા અને વતન પરત ફરવાની ચિંતાઓ વચ્ચે પ્રશ્નો ઊભા થયા છે. શું ભારત પાસે પૂરતી કૂટનીતિક અને રણનીતિક તૈયારી છે? બીજો મહત્વનો મુદ્દો છે વેપાર. ગલ્ફ દેશો ભારતના ઉર્જા અને નિકાસ બજાર માટે અત્યંત મહત્વપૂર્ણ છે. તેલના ભાવોમાં ઉછાળો, સમુદ્રી માર્ગોની સુરક્ષા અને આયાત નિકાસ પર અસર પડી રહી છે. શું આ યુદ્ધ ભારતની અર્થવ્યવસ્થાને ઝટકો આપશે? આ જ મુદ્દે અમારી સાથે ચર્ચા કરવા માટે જોડાયા છે એક જે મહેમાન જોડાયા છે, જે દુબઈથી સીધા જોડાયા છે, અને નરેન્દ્રભાઈ યાદવ છે, તે દુબઈમાં આઈટી વેપારી છે. તેમજ બીજા અન્ય એક મહેમાન છે જે રાજકીય વિશ્લેષક છે, અનિલભાઈ જોધાણી. આ બંને મહાનુભાવનું સ્વાગત છે વીઆર લાઈવ ન્યૂઝના ખાસ કાર્યક્રમમાં. નમસ્કાર. નરેન્દ્રભાઈ, આપ દુબઈમાં રહો છો અને અમદાવાદના છો અને આઈટી એક વેપારી છો. હાલની જે ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાની જે સંયુક્ત જે વોર શરૂ થયું છે તેને લઈને ત્યાંની દુબઈમાં આપ છો હાલમાં, તો ત્યાંની જે સામાન્ય જનજીવન કેવું છે, ચહેલપહેલ કેવી છે? મોલ, મલ્ટીપ્લેક્સ, બજારો, વેપાર ધંધાની શું સ્થિતિ છે? લોકોમાં કેવો ડરનો માહોલ જોવા મળી રહ્યો છે? જી પ્રવીણજી, આપ જેમ કે જાણી શકો છો કે અહીંયા ઘણી જગ્યાઓ પર જ્યારે યુદ્ધનો માહોલ હોય ત્યારે બધાને એક ચોક્કસપણે ભયનો માહોલ જ હોય છે. બટ અહીંયાની જે ગવર્મેન્ટ છે એ બહુ સારી છે, બહુ મદદરૂપી છે. એ લોકોએ અત્યારે પણ હું અહીંયા દુબઈમાં છું, અહીંયા બધા જ જે લાઈફસ્ટાઈલ છે એ બધી રૂટીનમાં છે. બધા મોલો એમની રીતે જ ચાલુ છે. માર્કેટમાં જે લોકો જેમ ફરતા હતા, અત્યારે ટાઈમ ઓફ રમજાન છે, અત્યારે રમજાનનો પવિત્ર માસ ચાલે છે અહીંયા. એટલે એ પણ અહીંયા 2 વાગ્યા સુધી જ કામ થાય છે. 2 વાગ્યા પછી બધી ઓફિસો બધું બંધ હોય છે. એ જ રીતે અત્યારે જે ગવર્મેન્ટ છે એમને રમજાનમાં બધાને અત્યારે 5 તારીખ સુધી વર્ક ફ્રોમ હોમ કહી દીધું છે. કેમ કે એટમોસ્ફિયર થોડું ડરનું છે. અહીંયા ઘણા બધા અટેકોના પ્રયાસ પણ થઈ ચૂક્યા છે. જી. ને જે માર્કેટ છે, માર્કેટમાં અત્યારે આપ જાણી શકો છો કે જેમ લોકો જનરલી જે મોલ હતા, જે શોપિંગ મોલ હતું, એ જ રીતે ચાલુ છે. જેમ પહેલા પણ અમારે ત્યાં 24 અવર્સ બધા રનિંગ હતું, અત્યારે પણ 24 અવર્સ રનિંગ છે. કોઈ પણ માર્કેટ કે કોઈ પણ અહીંયા સ્ટ્રીટ એ બંધ કરવામાં આવી નથી. હા, ટાઈમ રહેતા અમને ગવર્મેન્ટ કહેતા આવે છે કે તમે અત્યારે સેફ રહો, સિક્યોર રહો, અને કોઈ જે અનનેસેસરી બહાર જવાનું એ બધું જ ટાળો, એવું અત્યારે ગવર્મેન્ટનું એડવાઇઝરી છે. ઘણા પડતા લોકો અહીંયા આવ્યા છે, જે લોકો અહીંયા ટુરિસ્ટ છે એ લોકોમાં એવું છે કે અમે ફસાઈ ગયા છે. બીકોઝ અહીંયા એર જે છે બધું એર સર્વિસીસ ને એરપોર્ટો એ હાલ પણ સિક્યોરિટી પર્પઝથી બંધ કરવામાં આવ્યા છે. બટ અહીંયા માહોલ એવું કંઈ નથી, ડરનો કોઈ માહોલ નથી, બધા સેફ છે, સુરક્ષિત છે. અને દુબઈ ગવર્મેન્ટ પલ પલ અહીંયા અપડેટ આપતી હોય છે. જોડે અમારી ઇન્ડિયન જે એમ્બેસી છે, જયરાજ શંકર ને અમારા જે પ્રધાનમંત્રી છે નરેન્દ્ર મોદીજી, એ અમે દરેક એમના ત્યાંથી અપડેટ આવતું હોય છે. ઇન્ડિયન ગવર્મેન્ટ એમ્બેસીથી યુએઈ એમ્બેસી જે છે એમનું પણ ચોક્કસપણે અપડેટ આવતું હોય છે. દુબઈ પોલીસ નું સતત અહીંયા પેટ્રોલિંગ છે, ક્યાં કોઈ પણ ઘટના ના થાય, ક્યાં કોઈ પણ ઇન્જરી ના થાય, કોઈ ઇસ્યુ ના થાય, એના માટે દરેક અહીંયા બધું જ અપડેટ ને જે રૂટીન હતું લાઈફ એ જ રીતે ચાલે છે, લાઈક માર્કેટિંગ ને બધું જ. સર જી નરેન્દ્રભાઈ, અચ્છા, આપણે જે વાત કરી કે જે રીતે તમામ જે પરિસ્થિતિ પર વાત કરી, હવે જે રીતે ત્યાંના નાગરિકોની સુરક્ષા લઈને ત્યાંની સરકાર શું કરી રહી છે? જેમ કે યુએઈ સરકાર છે, ગલ્ફ દેશોમાં આ યુદ્ધની પરિસ્થિતિ છે, જે રીતે મીડિયા અહેવાલોમાં જોઈ રહ્યા છે કે ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે. ગમે ત્યારે મિસાઇલ એટેક થઈ રહ્યો છે. અગાઉ પણ જે રીતે દુબઈમાં જે રીતે મિસાઇલ એટેક થયો અને તે પ્રકારના વિડીયો પણ સામે આવ્યા. હજુ પણ કહી શકાય કે જે રીતે અલગ અલગ જે કન્ટ્રીઝ છે, ગલ્ફ કન્ટ્રીઝમાં, ત્યાં પણ જે એટેક ચાલુ છે. તો દુબઈની જનજીવનમાં જે રાબેતા મુજબ લાગે છે કે કેમ તેની સરકારની કામગીરી કેવી છે? ત્યાંની લોકોને સાંત્વના આપવા
લોકોમાં ડર કે ભય પેદા ના થાય તે માટે ત્યાંની સરકાર શું કરી રહી છે? અહીંયાની સરકારે જો સતતપણે એમનું જે ડિફેન્સ સિસ્ટમ છે એ બહુ સારા લેવલનું છે. મિસાઇલો અટેક થયા હતા, ઘણા બધા અટેક થયા હતા, બટ એ બધા નિષ્ફળ થયા. કે ઘણા પણ લોકો જો દુબઈને બદનામ કરવા માટે સેફેસ્ટ સિટી છે, રાઈટ, અહીંયા બહુ બધા અમને વોટ મળ્યા છે, બહુ બધા અહીંયા જાણીતી પોપ્યુલર વિઝિટર પ્લેસ પણ છે. એ પ્રમાણે આપણે જાણી શકીએ કે ઘણા બધા લોકો આવા બધા પ્રયાસો કરતા હોય છે. બટ અહીંયાનું જે સિસ્ટમ છે, જે ડિફેન્સ સિસ્ટમ છે, એર સિસ્ટમ છે અને સિક્યોરિટી સિસ્ટમ છે, એ એટલું પાવરફુલ, એટલી સારી લેવલે ને એડવાન્સ વેપન છે એમની જોડે. ઘણા બધા એટેક થયા હતા, પણ એ બધા નિષ્ફળ થયા. અને આપને પણ ખ્યાલ છે, જે ડ્રોન હશે, કદાચ કોઈ ડ્રોન છે, કોઈ મિસાઇલ છે, એને ડિફ્યુઝ કરશો તો એ સ્વાભાવિક છે કે ક્યાંક ક્યાંક જમીન ઉપર તો પડશે. એ ડિફ્યુઝ જે છે ફૂટેજ પડેલા જે મિસાઇલ વગેરે જે પડે છે, એ જ લોકો શું કરે છે, એને વિડીયો બનાવતા હોય છે, કહે છે કે અહીંયા આ મિસાઇલ પડી ગયો આ છે. બટ વાસ્તવિકતામાં એવું છે કે દુબઈમાં અત્યારે એવું પણ કોઈ પણ ભયનો માહોલ નથી. જે લોકો જેવું સામાન્ય જીવન જીવતા હતા એ રીતે અત્યારે સામાન્ય જીવન બધા જીવે. અને અહીંયા બધું જે છે રેસ્ટોરન્ટ છે અને જનરલ ટ્રાન્સપોર્ટેશન છે, બધું જ ચાલુ છે. અને આજ 3:30 વાગ્યાથી અહીંયાના એરપોર્ટ જે છે, અમારું દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ, અલ મક્સુમ એરપોર્ટ, એ પણ શરૂ થઈ ગયો છે, જ્યાંથી ઇતિહાદ ને એમિરેટ્સના ઘણા ફ્લાઇટો આજથી ઉડાન ભરશે, જે સિલેક્ટેડ રૂટ ઉપર ભરશે. ભાઈ, આપે કહ્યું કે જે રીતે ફ્લાઇટ્સ આથી શરૂ થવાની છે, પણ જે રીતે મીડિયા અહેવાલો છે, ભારતીય મીડિયા છે કે જે ફોરેન મીડિયા છે, તે બતાવી રહ્યા છે કે પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે. કારણ કે દુબઈ જેવા આટલા શહેરની અંદર જે યુએઈ કન્ટ્રી છે, તેમાં જે પરિસ્થિતિ જે પ્રમાણે લોકો જે અફરાતફરી જેવો માહોલ હતો. કારણ કે ઘણા બધા ભારતીય નાગરિકો અને ગુજરાતીઓ પણ ત્યાં રોકાય છે, જે ફરવા માટે ગયા હતા, અને ત્યાંના જે સ્થાનિક લોકો છે, એટલે એમને ભારત આવવું છે. તો ત્યાંની જે કહી શકાય કે ફ્લાઇટ્સને લઈને હજુ પણ તમે કહ્યું કે આજથી શરૂ થશે, પણ હજુ પણ જે રીતે લોકો તો ઘણા બધા ત્યાં અટવાયા છે કે અથવા ત્યાં રોકાયા છે, તેમને સરકારી જે વ્યવસ્થાઓ કરી છે, પણ એમને ભારત પરત આવવું છે, ગુજરાત પરત આવવું છે, તો તે માટે પૂરતી વ્યવસ્થાઓ ફ્લાઇટ્સ થઈ છે? જી સર, અત્યારે જે ફ્લાઇટ છે એ ઘણા સિલેક્ટેડ રૂટ ઉપર છે. જે એમની એરલાઇન્સ છે, એરલાઇન્સ કન્ફર્મ કરશે એ જ એરલાઇન્સ એમાં ઉડશે. અને જે મેઇન વસ્તુ એ છે કે આપ જેમ કે જાણી શકો છો કે અત્યારે માહોલ જે છે એ યુદ્ધનું છે. અને ઘણા જગ્યાથી જે ઈરાન છે એ મલ્ટિપલ ટાઈપ ઓફ અટેકનું એ પ્લાનિંગ કરીને બેઠો છે. એ ઘણી જગ્યાથી ટ્રાય કરે છે કે હું કઈ રીતે ક્યાંથી શું અટેક કરી લઉં, કઈ રીતે યુએઈમાં બધું પેનિક પરિસ્થિતિ ક્રિએટ કરવું. તો એના લીધે ગવર્મેન્ટ બહુ સારી રીતે એમને બધું ચોક્કસ રીતે બધું જોઈ રાખ્યું છે, બધું પ્રી પ્લાનિંગ કરી રાખ્યું છે. જેમ કે એરપોર્ટ ઉપર જે લોકોનું ફ્લાઇટ ડિલે થયું છે, એ લોકોને સારી રહેવા માટે હોટલો પ્રોવાઈડ કરી છે, જમવા માટે પણ પ્રોવાઈડ કર્યું છે, રહેવા ખાવાની બધી વ્યવસ્થાઓ ગવર્મેન્ટ પ્રોવાઈડ કરે છે. અને એ પણ યુએઈ ગવર્મેન્ટ એમના ખાતે કરે છે. કોઈ એવું નથી કે જે લોકો ફસાયા છે એમને કઈક પૈસાનું દબાણ છે કે એ લોકો સ્વયં ખર્ચે કરે છે, ના, આ બધું જ દુબઈ ગવર્મેન્ટ એમના સો ખર્ચે કરે છે. અને જે લોકો છે એમને કઈ રીતે ક્યાં સુરક્ષિત સ્થળ ઉપર મોકલવું, એ દુબઈ પોલીસ અને અહીંયાનું જે બધા સિવિલ ડિફેન્સ સિસ્ટમ છે, એ સિવિલ ડિફેન્સના બધા કારીગરો અહીંયા સતત એક્ટિવ છે. જોડે આપણી જે અહીંયા દુબઈ પોલીસ છે એ પેટ્રોલિંગ કરતી હોય છે. જ્યાં પણ એમને કંઈક પણ એવું શંકાસ્પદ કઈ પણ પરિસ્થિતિ લાગે ત્યાં એ લોકો તરત જઈને બધું સોર્ટ આઉટ કરે છે, સોલ્યુશન આપે છે. અને એના પછી આપને ખ્યાલ હશે કે બહુ પોપ્યુલર આપણા અહીંયા ગુજરાતના બિલ્ડર છે ધેનુક ગ્રુપ, એમને પણ અહીંયા જે પણ ઇન્ડિયાથી લોકો આવ્યા છે ફરવા, એ લોકોને કઈ મુશ્કેલ છે તો એ લોકો ક્યાં રહેતા હોય ત્યાં કોઈ ઇન કેસ ઓફ સર્જિકલ સ્ટ્રાઇક કે આવું કઈક ઇસ્યુ બનાવ બન્યું હોય ને એ લોકોને રહેવા ખાવાનું કઈ પણ પ્રોબ્લેમ હોય તો આવા એ લોકોએ વ્યવસ્થા કરી આપી છે. બિલ્ડર લોબીએ પણ જોડે અહીંયા એક જૈન સમુદાય છે જીતો, એમને પણ અત્યારે ઘણા બધા લોકોને રહેવા ખાવા માટે પ્રોવાઈડ કરી છે. જોડે અહીંયા જે આપણા હિન્દુ મંદિરો છે એ પણ સતત લોકોને જે છે આશ્વાસન આપવાનું કામ કરી રહ્યા છે. અને આપણું જે દુબઈનું મંદિર
એમને કહ્યું કે ત્યાંની સરકાર સારું કામગીરી કરી રહી છે, કે લોકોને શાંત રાખી રહ્યા છે, કે તેમને હોટલોમાં રોકાણ માટેની પૂરી વ્યવસ્થા કરી છે એમને. પણ યુદ્ધ જેવી સ્થિતિમાં તો યુદ્ધમાં તો લોકો ડરેલા ગભરાયેલા, શું થશે, આજની રાત કેવી રીતે નીકળશે, આજનો આવનારો કલાક કે સમય કેવી રીતે નીકળશે તેવી સ્થિતિમાં હોય ત્યારે વ્યવસ્થાઓ તો સરકારે કરવી પડશે. પણ આમની જે વાત છે કે નરેન્દ્રભાઈ ત્યાં દુબઈમાં જ છે હાલમાં અને અમદાવાદના છે, પણ ત્યાં રોકાયેલા છે. પણ આપણે લાગે છે કે આ યુદ્ધ જેવી સ્થિતિમાં લોકો શાંતિથી રહી શકે, જે રીતે આપણે મીડિયાના અહેવાલો મુજબ જોઈએ છે કે જે રીતે યુદ્ધમાં જે રીતે અલગ અલગ જે મિસાઇલો પડે છે અને જે પ્રકારની દ્રશ્યો આપણે જોઈએ છીએ, તો લાગે છે કે આ જે સ્થિતિ છે આ પ્રકારની ખરેખર આવી સ્થિતિ હશે. તમે શું માનો છો અનિલભાઈ? અનિલભાઈ, મેં આપને સવાલ પૂછ્યો કે જે રીતે સ્થિતિ હાલમાં, જે રીતે નરેન્દ્રભાઈની આપણે વાત સાંભળી કે જે ત્યાંની સ્થિતિ જે રીતે જોવા મળી રહી છે, કે તમને કીધું કે ભાઈ સરકાર કરી રહી છે, સરકાર લોકોને શાંત રાખી રહી છે, લોકો અફરાતફરીનો માહોલ ના ઊભો થાય તે પ્રકારની પૂરી તૈયારીઓ કરી રહી છે, લોકોને વ્યવસ્થા કરી રહી છે, હોટલમાં રોકાણ કરવા માટેની વ્યવસ્થા કરી છે, ફ્લાઇટ્સની આથી શરૂઆત કરી છે. પણ યુદ્ધના માહોલ વચ્ચે લોકો તો ડર અને ગભરાટના માહોલમાં જીવતા હોય છે. શું લાગે છે કે ત્યાંની સ્થિતિ એકદમ શાંત હશે તે પ્રકારનું નરેન્દ્રભાઈ જે કહી રહ્યા છે કે કેવો માહોલ હોવો જોઈએ ત્યાં? જ્યારે પણ વિશ્વની અંદર આ પ્રકારે યુદ્ધની પરિસ્થિતિ સર્જાતી હોય છે ત્યારે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ અને જે તે સરકાર એ દેશના નાગરિકો માટે એક એડવાઇઝરી ડિક્લેર કરતી હોય છે. અને આપણે તો ભૂતકાળની અંદર ભારત સરકાર દ્વારા જ્યારે પણ આવી પરિસ્થિતિનું નિર્માણ થયું હોય ત્યારે સરકાર બહુ સતર્કતાથી આ મુદ્દા ઉપર કામ કરતી હોય છે. અને જ્યારે આપણે યુક્રેનનું યુદ્ધ થયું એ સ્થિતિની અંદર ઓપરેશન ગંગા, અફઘાનમાં જ્યારે પરિસ્થિતિ થઈ ત્યારે દેવી શક્તિ, યમનમાં રાહત અને સુદાનમાં કાવેરી અભિયાન, એટલે જે તે સરકાર પોતાના દેશના નાગરિકોની ચિંતા કરવાની વ્યવસ્થા ગોઠવે છે. વર્તમાન પરિસ્થિતિની અંદર જ્યારે ઈરાન અને ઇઝરાયલના યુદ્ધની પરિસ્થિતિ છે તો એ સમયની અંદર ભારત સરકારે સમગ્ર દેશની અંદર મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ દ્વારા 24/7 નો એક કંટ્રોલ રૂમ પ્રારંભ કર્યો છે. એના કોલ સેન્ટરના નંબર ડિક્લેર કર્યા છે, ઈમેલ આઈડી ડિક્લેર કર્યો છે. ખાસ કરીને વિશેષ જે તે જગ્યાથી મોટા પ્રમાણની અંદર લોકો આ યુએઈ ની અંદર જઈ રહ્યા છે એવા બધા કન્ટ્રીઝના લોકોમાં પોતાના સાંસદો, સંસદ સભ્યોએ પણ પોતાના કાર્યાલયો ખાતે પોતાને આ નાગરિકોને મદદ કરવા માટેની એક હેલ્પલાઇન તૈયાર કરી છે. અને એ હેલ્પલાઇનના આધારે ભારતીય નાગરિકોના જે તે જગ્યાએ ત્યાંની એમ્બેસી દ્વારા સંપર્ક કરવામાં આવી રહ્યો છે. અહીંના લોકોનું કોર્ડિનેશન થઈ રહ્યું છે. લગભગ અમદાવાદ શહેરની જ વાત કરીએ તો અમદાવાદના સાંસદ દિનેશભાઈ મકવાણાએ એમના કાર્યાલય પર જે રીતે આ રીતે ત્યાંના વિદેશમાં રહેલા લોકો માટેની હેલ્પલાઇન નંબર ચાલુ કર્યો હતો તો લગભગ અત્યાર સુધીમાં 100-125 લોકોના ફોન આવ્યા અને એ લોકોની વિગતોનો એક ફોર્મેટ તૈયાર કરીને જે તે કન્ટ્રીની અંદર જે ભારતીય નાગરિકો ફસાયા છે તેને મદદરૂપ કરવાની દિલ્હી સાથે કોર્ડિનેશન કરીને ભારત સરકાર, રાજ્ય સરકાર અને લોકલ સાંસદો આ મદદ કરી રહ્યા છે. વર્તમાન સ્થિતિની અંદર આપણે જ્યારે અત્યારે એ દેશના નાગરિકો મોટા ભાગે, ખાસ પહેલી ચિંતા જે પ્રવાસી નાગરિકો ગયા છે, જે અહીંયાથી પ્રવાસમાં મોટા ભાગે દુબઈ ને આ બધું પ્રવાસી હબ છે ને મોટા ભાગના લોકો ભારતમાંથી પ્રવાસ માટે ત્યાં જતા હોય છે, એ નાગરિકો પ્રાયોરિટીની અંદર છે કે ત્યાં આગળ એમને હોટલો વગેરેમાં રહેતા હોય છે એવી સ્થિતિની અંદર તેઓને પ્રથમ પ્રાયોરિટીની અંદર આપણા ભારત દેશમાં પરત લાવવાના. ત્યારબાદ જે ભારતીય નાગરિકો છે ને ત્યાં આગળ ધંધા વ્યવસાય વગેરેથી ગયા છે એ લોકોને આ સ્થિતિની અંદર પરત ભારત આવવું હોય તો ભૂતકાળના આપણે ઓપરેશનોની અસર જોઈએ છે. યુક્રેનમાંથી મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓને સલામત રીતે પરત લાવી હતી સરકાર.
એટલે સરકારની પ્રક્રિયા ત્યાંના નાગરિકો ભારતના જે છે એ અને એના કુટુંબીજનો વચ્ચે એક સંકલન અને કડી બનવાનું છે. અને મને લાગે છે અત્યારે સરકાર જે જાગૃતતાથી કામ કરી રહી છે કે સમગ્ર દેશની અંદર 24/7 નો કંટ્રોલ રૂમ ભારત સરકાર સતત આ બાબતે ચિંતિત અને પરત લાવવાની વ્યવસ્થા. અને ભૂતકાળની અંદર આપણે આવા સંજોગોની અંદર ભારતીય આપણી એરફોર્સ અને નેવી આ બંનેનો ઉપયોગ કરીએ છીએ. એરફોર્સના જહાજોથી યુક્રેનની અંદર મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓને સલામત રીતે ભારતમાં પરત લાવવાની આપણી પાસેની અનુભવની એ રીતે છે. આ જ પ્રકારે જ્યારે આ સ્થિતિની અંદર પરિસ્થિતિ એવી નિર્માણ થશે ત્યારે નરેન્દ્રભાઈ યાદવે કીધું કે દુબઈમાં સ્થિતિ અત્યારના સમયમાં શાંત દેખાઈ રહી છે, પણ આવતા દિવસોની અંદર પરિસ્થિતિ કદાચ વણસી પણ શકે, યુદ્ધ વિરામ પણ થઈ શકે. એવા સંજોગોમાં ભારત સરકાર એની પ્રક્રિયાનો પ્રારંભ કરી દીધો છે અને એક્ટિવલી કેન્દ્ર સરકાર કામ કરી રહી છે. જી જી અનિલભાઈ, આપે કહ્યું કે ભારત સરકાર એક્ટિવલી કામ કરી રહી છે અને ત્યાંના જે આપણા ગુજરાતી નાગરિકો હોય કે ભારતીય નાગરિકોને પરત લાવવાની પૂરી વ્યવસ્થાઓની કામગીરી ચાલી રહી છે. પણ જે રીતે નરેન્દ્રભાઈ યાદવ, આપને પૂછવા માંગીશ કે ત્યાં જે રીતે અબુધાબીમાં આપણું BAPS હિન્દુ મંદિર આવેલું છે સ્વામિનારાયણ સંપ્રદાયનું, તેમજ જે આપણા જે મંદિરો ત્યાં BAPS આપણા હિન્દુ મંદિરો પણ છે, તેમને પણ બંધ કરવાની એક જે એડવાઇઝરી જાહેર કરવી પડી. તો આ પ્રકારની જે સ્થિતિ છે, કારણ કે હિન્દુ જે સ્વામિનારાયણ મંદિર છે BAPS શું છે કે અન્ય આપણા જે હિન્દુ ધર્મસ્થાનો કે ત્યાં મંદિરો હોય તેને બંધ કરવાની જરૂર પડી, તો આ એક ગંભીર સ્થિતિ ઊભી થઈ છે. તો આપને નથી લાગતું કે ત્યાં સ્થિતિ ખૂબ જ વિકટ હોઈ શકે? કારણ કે લોકોમાં જે રીતે તમે કહો છો કે પરિસ્થિતિ બિલકુલ સામાન્ય છે, આપણા જે ગુજરાતી નાગરિકો છે કે જે આપણા ભારતીય નાગરિકો છે એમની સ્થિતિ કેવી છે? તમે તો ત્યાં વસવાટ કરો છો. જે છે એ મેઇન કેપિટલ છે યુએઈ, એ બધાને છે કે આબુ છે એ આપણે ગમે ત્યારે પરિસ્થિતિ કેપિટલ સૌથી વધારે જે અટેક થવાના બધા હોય છે ત્યાં થાય છે. એટલે અને જે જ્યાં લોકો ઉડાડ પડતા અવર જવર છે અને સિક્યોરિટી ધ્યાનમાં બધા એ બધાને અહીંયા અત્યારે આવ્યું છે. અહીંયા પણ દુબઈમાં પણ સેમ પરિસ્થિતિ છે, જે ઘણા મંદિરો છે દુબઈમાં એક અત્યારે જે છે એ બહુ લિમિટેશન કરી દેવામાં આવ્યું છે, ભીડ ના થાય. આ જોડ પણ અહીંયા પણ છે, પણ ત્યાં પણ બહુ લિમિટેશન કરી દેવામાં આવ્યું છે કે તમે અહીંયા બહુ લિમિટેડ શકો છો. એઝ પર પ્રજાની જે સિક્યોરિટી છે, વિઝિટર છે, એમના સિક્યોરિટી જોવું છે ગવર્મેન્ટને, કે ક્યાં એવું બનાવ ના બને કે ક્યાં હોય ને કંઈક બનાવ બની જાય. ધ્યાનમાં રાખતા બધું જે કરીને લેવામાં આવ્યું છે કે લોકો સેફ રહે. બરાબર. નરેન્દ્રભાઈ, આપ જ્યાં બેઠા છો ત્યાં આજુબાજુમાં કોઈ ત્યાં દુબઈના લોકો બેઠા હોય અથવા એમની સાથે તમારી વાત થઈ શકે એવા ત્યાં કોઈ લોકો હોય તો વાત થઈ શકે આપણે એમની સાથે, કે આપણે એમની જે હાલની તાદ્રશ્ય હાલમાં શું સ્થિતિ છે તે અંગે તેઓ પોતાની પ્રતિક્રિયા આપી શકે. આપણે મારું કેન્દ્ર એટલે આપનું શું માનવું છે કે ત્યાંની હાલમાં સ્થિતિ સામાન્ય છે? લોકો અત્યારે રેસ્ટોરન્ટમાં બેઠા છે તો સ્થિતિ સામાન્ય છે એવું લાગે છે આપને? નરેન્દ્રભાઈ, જી આપને પૂછવા માંગીશું. જી નરેન્દ્રભાઈ.
ચાલુ. તો જી નરેન્દ્રભાઈ, ત્યાં આપની આપની ત્યાં કોઈ બેઠા હોય એની જોડે વાત આપની થઈ શકે તો અમને તમે પ્રતિક્રિયા આપશો. નરેન્દ્રભાઈ, આપનો અવાજ મારા પાસે સુધી નથી પહોંચી રહ્યો, કોઈ ટેકનિકલ ઇન્ટરનેટની ખામીના કારણે, નેટવર્કના કારણે. ત્યાં સુધી આપણે રાજકીય વિશ્લેષક અનિલભાઈ જોધાણીને વાત કરી લઈએ. અનિલભાઈ, આપે આ જે સ્થિતિ પર નજર રાખીને બેઠા છો કે જે રીતે આ યુદ્ધની સ્થિતિ શનિવારથી જે યુદ્ધ ગલ્ફમાં જે શરૂ થયું છે, ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાનું સંયુક્ત જે યુદ્ધ ચાલી રહ્યું છે, શું લાગે છે ત્યાં જે રીતે ઇમ્પોર્ટ એક્સપોર્ટ હોય કે સોના ચાંદી બજાર કે શેર માર્કેટને લઈને આગામી દિવસોમાં જો આ યુદ્ધ લાંબુ ચાલે તો કેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે અને ભારત પર અને ખાસ કરીને ગુજરાત પર કેવી અસર થઈ શકે? ના, ચોક્કસ એ વાત છે કે જ્યારે પણ આ પ્રમાણે બે દેશો વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ થતી હોય છે ત્યારે સ્વાભાવિક રીતે આસપાસના દેશો જેની સાથે વેપાર સાથે સંકળાયેલા હોય છે તો એના વેપારને મોટા પ્રમાણમાં અસર થતી હોય છે. નાગરિકોનું સ્થળાંતરણનો મોટો પ્રશ્ન થતો હોય છે, વેપારનો મોટો પ્રશ્ન થતો હોય છે. અત્યારની સ્થિતિની અંદર, આજે યુદ્ધની સ્થિતિની અંદર ખાસ કરીને આપણે પેટ્રોલિયમ પ્રોડક્ટ માટે જે એના પર આધારિત છીએ એવા જે કંઈક લગભગ 20-25% જેવું આપણું પેટ્રોલ આપણે ત્યાંથી ખરીદતા આવીએ છીએ. તો આવા સ્થિતિની અંદર જે તે સંજોગોની અંદર જે પ્રોડક્ટના પર આત્મનિર્ભર રહીએ છીએ, એમના ઉપર આધારિત રહીએ છીએ, એવા પ્રોડક્ટોના ભાવ વધવાની આવશ્યકતા હોય છે. એટલે કોઈ પણ 2 કે 3 દેશ વચ્ચેના યુદ્ધના કારણે જે તે દેશની અંદર એની સાથેના આર્થિક વ્યવહારો જે હોય છે, જે વસ્તુના એના સંદર્ભની અંદર જ અસર છે. એની વૈશ્વિક સ્તર પર મોટા પ્રમાણમાં અસર પડે એવી સ્થિતિ જ્યારે વધારે પ્રમાણમાં દેશો એકબીજા સાથે યુદ્ધમાં સંકળાયેલા હોય તેવા સ્થિતિની અંદર થાય છે. અને વર્તમાનની અંદર આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ કે યુદ્ધની પરિસ્થિતિની અંદર તો આપણે જે સામાન્ય સ્થિતિ બતાવી કે ભાઈ દુબઈમાં અત્યારે લોકો રેસ્ટોરન્ટમાં બેઠા છે, આ છે તે છે, એ સ્થિતિની અંદર દરેક બિલકુલ. દેશની અંદર યુદ્ધના માહોલ, ધારે કે યુક્રેનમાં છેલ્લા 2 વર્ષથી યુદ્ધની પરિસ્થિતિ છે, પણ જે તે નાગરિક વિસ્તારની અંદર પરિસ્થિતિ સામાન્ય હોય છે. માત્ર ને માત્ર અત્યારે એઆઈ ના જમાનાની અંદર ઘણા બધા એવા ક્રિએટેડ વિડીયો અનિલભાઈ, આપને એ જ હું જી અનિલભાઈ, એને કારણે વેપાર ઉદ્યોગ ઉપર મોટી અસર થવાની છે ને એક આ પ્રકારનું અલગ વાતાવરણ બી ઊભું ખાસ કરીને કરવામાં આપણા ભારતની આર્થિક સ્થિતિ પર શું આની આ જો યુદ્ધ લાંબુ ચાલે છે તો આપણે જે ક્રૂડ ઓઇલના ભાવ હોય, પેટ્રોલ ડીઝલ પર સીધી અસર પડશે કે કેમ? સોના ચાંદી બજારમાં જે રીતે બુલિયન માર્કેટમાં ઉતાર ચઢાવ જોવા મળતો હોય, શેર બજારમાં બી જે રીતે કડાકો જોવા મળ્યો ગઈકાલે, તો આ જો યુદ્ધ લાંબુ ચાલે છે તો શું લાગે છે સીધી ભારતને આર્થિક જે વ્યવહારો પર અથવા ભારતીય બજાર પર એની અસર જોવા મળશે એવું લાગે છે? કઈ મોટો ફેરફાર જોવા મળશે? ના, ચોક્કસ આની અસર આપણા ખાતે જ્યારે ક્રૂડ ઓઇલની ખરીદીનો આપણો જે વિષય ચાલી રહ્યો છે એ ક્રૂડ ઓઇલના ભાવોના વધારો થવાનો મોટા પ્રમાણની અંદર અસર થશે. અને ક્રૂડ ઓઇલની અંદર તબક્કાવાર ધીરે ધીરે આપણે ગઈકાલના બજારની સ્થિતિમાં જોયું, બેરલ દીઠ જે ભાવ વધી રહ્યા છે એ પ્રમાણેની સ્થિતિની અંદર આ યુદ્ધની પરિસ્થિતિ લાંબી ચાલે તો આપણા દેશની અંદર પણ આ પ્રકારનો ક્રૂડ ઓઇલના ભાવોનો વધારો, જે કંઈ સરકારને મોંઘી ખરીદી કરવી પડે, ઉપરાંત નાગરિકોને પણ પેટ્રોલ ડીઝલના ભાવની અંદર વધારો સહન કરવાનો આવે, આ સ્થિતિનું નિર્માણ થાય છે. અને વૈશ્વિક દ્રષ્ટિકોણથી જે મેટલ છે, સોનું છે, આ છે, એ બજારને પણ મોટા પ્રમાણમાં યુદ્ધના સમયની અંદર અસર થતી હોય છે. એટલે સર્વાત્રિક રીતે જ્યારે યુદ્ધને જે 2 દેશો વચ્ચે, કયા દેશો વચ્ચેની પરિસ્થિતિ છે ને એ દેશ વચ્ચેનો વેપાર ભારત સાથેનો કેટલો જ એ બહુ મોટી મહત્વની બાબત હોય છે. જી બિલકુલ. એટલે આપ માનો છો કે પણ જેમ કે યુએઈ સાથે તો આપણા વેપાર સંબંધો આપણા છે જ, તો મુખ્યત્વે જે કહી શકાય કે સાઉદી અરેબમાં જે રિફાઇનરી છે ક્રૂડ ઓઇલની, ત્યાં પણ જે બેલેસ્ટિક મિસાઇલથી હુમલો કરવામાં આવ્યો, એટલે જે રિફાઇનરીઓ છે ગલ્ફ દેશોમાં
ત્યાં પણ હુમલા થઈ રહ્યા છે, તો તેની સીધી અસર થોડાક ટૂંકા ગાળામાં કોઈ અસર થશે એવું લાગે છે આપને? ભારત વિવિધ દેશો પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી કરે છે. આપણી જે ખરીદીના કેટલા ટકા આ દેશો પર નિર્ભર છે, મોટાભાગે 100% અહીંયાથી આપણી ખરીદી જે તે ક્રૂડ ઓઇલની થતી નથી. એટલે જેટલા પર્સન્ટેજ આપણે એમાંથી ખરીદી કરીએ છીએ એ બહુ મહત્વની બાબત હોય છે. જે તે વેપાર આપણો ભારતનો એના પર કેટલા ટકા નિર્ભર છે એના આધારે એના પર ભારતની ઇકોનોમી પર અસર થતી હોય છે. ચોક્કસ આ સંજોગોની અંદર ક્રૂડ ઓઇલની બાબતની અંદર 100% ભારત ઉપર આવતા દિવસોમાં યુદ્ધની પરિસ્થિતિ લાંબી ચાલશે તો ચોક્કસ એના ભાવમાં અસર થશે હું ચોક્કસપણે માનું છું. પણ દરેક બાબતોની અંદર એની અસર આવશ્યકતા નથી. નરેન્દ્રભાઈ આપણે જોડાઈ ગયા. નરેન્દ્રભાઈ યાદવ, શું કહેશો હવે તમારે ત્યાંના જે લોકો, આપણા જે ગુજરાતી લોકો છે, ગુજરાતી લોકો ત્યાં વસે છે, ધંધા રોજગાર માટે ગયા છે, ભારતીય નાગરિકો છે, તેને લઈને તમારે શું ખાસ સંદેશો આપવો છે ત્યાંને આપણા ભારત સરકારને અને ત્યાંની જે વ્યવસ્થા માટે તમારે કોઈ મેસેજ શું આપવો છે? જી નરેન્દ્રભાઈ. સર, જે આપણા ઇન્ડિયન ગવર્મેન્ટ જાહેરાત એ તરફ કનેક્ટિવિટી એ લોકો આપણને અહીંયા અપડેટ આપતા હોય છે. અહીંયા ઓફિશિયલ લિંક જાહેર કરવામાં આવી છે કે તમે અહીંયા જો કદાચ કોઈ પણ સંજોગોમાં ફસાઈ ગયા હો કે તમને કઈ પણ સંજોગોમાં અહીંયા કઈક ઇસ્યુ લાગતું એમ્બેસીનો કોન્ટેક્ટ કરો. જે આપણો દૂતાવાસ છે એ અહીંયા જ છે. દરમિયાન ભાઈ આબુ જી નરેન્દ્રભાઈના ઇન્ટરનેટમાં ટેકનિકલ થોડું એરર આવી રહી છે, અવાજ સ્પષ્ટ નથી આવી રહ્યો. અનિલભાઈ, શું કહેશો જે રીતે આ યુદ્ધની સ્થિતિમાં અમદાવાદના જે સામાન્ય જનતા હોય, સામાન્ય જે વર્ગ છે, ગુજરાતી જે વર્ગ છે, જે સામાન્ય પરિવારમાં રહેતા હોય, તેને સીધી અસર શું પડશે આ યુદ્ધના કારણે? યુદ્ધ કેટલો લાંબો સમય ચાલવાનું છે એના આધાર પર એની અસરો પડતી હોય છે. ટૂંકા ગાળાના યુદ્ધની અંદર સામાન્ય પ્રમાણે અસર પડતી હોય છે. અસર કોઈ શહેર કે રાજ્યને નથી પડતી હોતી, અસર આખા દેશને પડતી હોય છે. સવાલ વર્તમાન સ્થિતિની અંદર ભારત સરકાર ત્યાં પ્રવાસી ગયા છે એ લોકોની મદદ કરવાનું તંત્ર વર્તમાન સ્થિતિની અંદર શું છે એના ઉપરની આ મહત્વની બાબત એ છે કે ભારત સરકારનું મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ ડિપાર્ટમેન્ટ કેટલી સક્રિયતાથી કામ કરી રહ્યું છે. ડેટાબેઝના આધારે જે તે સરકારની આપણી ત્યાં આગળ આપણા એમ્બેસેડરો છે એની સાથેના સંપર્કમાં છે, એમ્બેસી કેટલી એક્ટિવ છે અને ભારતના નાગરિકો જે તે યુદ્ધના દેશોમાં છે ત્યાંથી તેને સલામત રીતે ભારત કેવી રીતે પરત લાવવાના. યુદ્ધની અસર લાંબા ગાળાના સમય અંદર થતી હોય છે. સામાન્ય રીતે થોડાક સમય માટે ચાલતું યુદ્ધની બહુ મોટી લાંબી અસર અર્થતંત્ર પર ઓછી હોય છે, પણ જ્યારે યુદ્ધનો સમય લાંબો હોય છે એ સમય અનિલભાઈ, હું તમને સમયનો અભાવ છે આપને અટકાવવા માંગીશ. અનિલભાઈ, સમયનો અભાવ છે આપને અટકાવવા માંગીશ. આ બંને મહાનુભાવો જે રીતે યુદ્ધની સ્થિતિના વિષય પર લઈને જે રીતે આપ જોડાયા, અને નરેન્દ્રભાઈએ દુબઈથી આપણને ત્યાંના લાઈવ દ્રશ્યો સાથે લોકોની હાલની સ્થિતિ છે, ગુજરાતી લોકો છે, ભારતીય નાગરિકો હોય કે ત્યાંના દુબઈના લોકોની સ્થિતિ અંગે આપણને અવગત કરાયા. રાજકીય રીતે પણ કહી શકાય કે આવનારા દિવસોમાં જો યુદ્ધ લાંબુ ચાલે છે તો ચોક્કસ તેની આર્થિક અસરો છે કે પેટ્રોલ ડીઝલના ભાવ પર છે અને મોંઘવારી પર પણ પડી શકે છે. તે રીતે આગામી દિવસોમાં જે રીતે યુદ્ધની સ્થિતિ બાદ ચોક્કસ તેની પણ લોકોએ ધ્યાન રાખવું પડશે. આ જ વિષય આજે પૂરો કરીએ છીએ અને આવતીકાલે નવા વિષય ફરી મળીશું. નમસ્કાર.